ભાઈએ શું આપને કોઈ નામ આપ્યા ખરા કે ભાઈ જયરાજ આહિર એમણે જ હુમલો કરાવ્યો છે એવું આપની સુધી એ વાત પહોંચી ખરા? હા, નવનીતભાઈ તો પૂરું સ્પષ્ટતાથી કહે છે. એમના પાસે કંઈક રેકોર્ડિંગ પણ છે અને રેકોર્ડિંગમાં એવે જે કંઈક ક્લિપો એમના પાસે છે અને એને એવું લાગે છે કે ભાઈ મને જયરાજભાઈએ જ મારા પર એટેક કરાયો છે. પણ આ તો તપાસનો વિષય છે. વાસ્તવિકતા જે હશે એ તો બહાર આવશે અને આ તપાસ થશે ત્યારે હું માનું છું કે તો જ આ બધી સાચી હકીકત બહાર આવશે. પણ એને એવું લાગે છે કે ભાઈ મારા પર એટેક જયરાજભાઈ કરાય. બરાબર, એમને એવું લાગે છે. પણ આપના તો એમની સાથે સંબંધ છે, માયાભાઈ સાથે એમને પણ ઓળખો છો તમે, તમારા સારા એવા સંબંધ છે, તો શું એમની સાથે કોઈ સંવાદ થયો ખરા કે ભાઈ આ પ્રકરણ ખૂબ જ આગળ વધી ગયું છે, આમાં આ રીતે કેમ માર મારવામાં આવ્યો અમારા સમાજના યુવકને? ના ના ના, એમનો ફોન હતો અને ભાઈ આમાં મને કીધેલું અને મને મારાથી આ બોલાઈ ગયું હતું ને ક્લિપ મેં વાયરલ કરી હતી અને આ બધી વાતે મારા છોકરાનું નામ આવે છે. એનું કહેવાનું એવું થયું કે મારો છોકરો આમાં કઈ છે ને એવી વાતો એવે કરી છે, એવું નથી. અમારા સંબંધ તો પાર્ટીના છે, પાર્ટીના કાર્યકર્તા અમે બધા છીએ, એકબીજા સાથે સંવાદ થતો હોય. પણ આ બાબતની જયારે આ ધ્યાન ઉપર આવ્યું પણ એને ન્યાય અમે આપવા આખો સમાજ ભેગો થયો અને એને ન્યાય મળે એ દિશાએ અમે કામ કરીએ. ઓકે, હવે આમાં ડિમાન્ડ શું છે કે નવેસરથી કોઈ નામ લખાવવું જોઈએ, કારણ કે ફરિયાદ નવી થવી જોઈએ, નવી તપાસ થાય એવી કોઈ ડિમાન્ડ છે ખરા? નવનીતભાઈનું એવું કહેવાનું છે કે એની તપાસ વ્યક્તિગત એનું એવું માનવું છે કે ભાઈ એના પર જે બનાવ બન્યો છે અને એની તપાસ જો થાય કોલ આ વ્યક્તિઓ જે મારતા હતા એ મારવા વાળા પોતે આનો આખું દ્રશ્ય રેકોર્ડિંગ કરતા હતા. એટલે રેકોર્ડિંગ શું કામ કરતા હતા, કોને આપવા માટે કરતા હતા, કોના સાથે લાઈવ કોન્ટેક્ટ હતો, આ બધી બાબતે જો તપાસ થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય, કોઈ પણ હોય. એટલે એવા પછી આ નવનીતભાઈને ન્યાય મળે એવું અમારું માનવું છે.